ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે વૈશ્વિક બજારો આજે સંકેતો આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ ચાંદનીને. આજના દિવસે સંકેતો થોડા આપણને સારા એટલા માટે મળી રહ્યા છે કારણ કે જો ગઈકાલે સાંજે જે આપણને જાહેરાત આવતી જોવા મળી એને પગલે બજારોની અંદર ખાસ કરીને ગઈકાલના દિવસે તેજી જોવા મળી હતી. ગઈકાલે જ્યારે જાહેરાત આવી ત્યારે ડાઉ ફ્યુચર્સમાં અને બાકી બધી જગ્યા પર એક સારા ઉછાળાના સંકેતો મળ્યા હતા અને જો છેલ્લે દિવસના અંતે ઓલમોસ્ટ 600 પોઈન્ટ જેટલો ડાઉ જોન્સ, નાસ્ડેકની અંદર પણ તમને 1.25% વધારેની અને S&P 500માં પણ 1% વધારેની તેજી જોવા મળી. એટલે ખાસ કરીને એના પર ફોકસ રાખવાનું છે કે અહીંયાથી ટ્રમ્પે શું કહ્યું. સૌથી પહેલાં એની વાત કરી લઈએ તો જો CNBCના ઇન્ટરવ્યૂ પર ગઈકાલે ટ્રમ્પ બોલ્યા કે ઈરાનના એનર્જી પ્લાન પરનો હુમલો છે તેઓ 5 દિવસ માટે અહીંયાથી ખાસ કરીને અટકાવી દીધો છે. ઈરાન સાથે ડીલ કરવા માટે તેઓ અત્યારની પરિસ્થિતિમાં અત્યંત ગંભીર છે અને ઈરાન સાથેની વાતચીતમાં મોટા મુદ્દાઓ પર સહમતિ બની રહી છે તેવું તેમણે ખાસ કરીને કહ્યું. ઈરાને કહ્યું હતું કે તેઓ ક્યારેય પણ ન્યુક્લિયર હથિયાર નહીં બનાવે અને આ બધી વાતચીત જે છે એ ઈરાનના એક ટોચના નેતા સાથે થઈ છે, સુપ્રીમ લીડર સાથે નથી કરી એવું તેમણે કહ્યું હતું. અને એમણે એવું પણ કહ્યું હતું કે નવા સુપ્રીમ લીડર અત્યારે જીવે છે કે નહીં તે કહેવું અત્યારે મુશ્કેલ છે. મહત્ત્વની વાત છે કે ગઈકાલે સૌથી પહેલાં 5 દિવસની જે હુમલો નહીં કરી એ વાળી વાત તેમણે ટ્રુથ સોશિયલ પર મૂકી હતી અને ત્યારબાદ CNBCના ઇન્ટરવ્યૂમાં તેમણે વધારે ડિટેલ આપી હતી. જો કે આ બાદ પણ ટ્રમ્પે ઘણા મોટા દાવા કર્યા હતા. ખાસ કરીને જે રિપોર્ટર સાથે વાત કરી તેમાં તેમણે એવું કહ્યું કે 5 દિવસમાં તેઓ અહીંયા ઈરાન સાથે ડીલ નક્કી કરવાના છે, સહમતિ બનશે તો કરાર થશે, નહીં તો હુમલા યથાવત રહેશે. એ પ્રકારનું પણ નિવેદન ટ્રમ્પ તરફથી આવતું દેખાયું. બીજી તરફ તેમણે એવું પણ કહ્યું કે ડીલની શરૂઆત જે છે એ ઈરાને કરી છે, USA નથી કરી. એટલે એવું અહીંયાથી એવું કહેવા જઈ રહ્યા છે કે અમે આ શાંતિની પહેલ નથી કરી રહ્યા. સ્ટીવ વિટકોક છે, જેરેડ કુશનર છે, તેઓ અત્યારે વાતચીત કરી રહ્યા છે. તેમને એવું છે એમણે એવું પણ કહ્યું હતું કે આજના દિવસે આ ફોન પર વાતચીત થશે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પણ જલ્દી અહીંયાથી ખુલતું દેખાશે એવી પ્રકારની વાત તેમણે ખાસ કરીને કરી હતી. એટલે ગઈકાલે આપણને ટ્રમ્પના નિવેદન બાદ ખાસ કરીને બજારોની અંદર એક રોનક આવતી જોવા મળી. જોકે ઈરાનની અહીંયાથી સ્પષ્ટતા ગઈકાલે ખાસ કરીને કરી દીધી હતી. ઓલરેડી જે ત્યાંની ન્યૂઝ એજન્સી છે એના હવાલેથી ખબર આવી ગઈ હતી કે ઈરાનએ આ આખી વાતને વખોડી લીધી છે. જોકે ત્યારબાદ ગઈકાલે સાંજે ઈરાનના સંસદના જે સ્પીકર છે મોહમ્મદ બાગર ગાલિબાફ, તેમણે પણ ગઈકાલે ટ્વીટ કરીને ફરી પાછી જાણકારી આપીને એમણે કહ્યું કે અમેરિકા સાથે અમારી કોઈ વાતચીત અહીંયાથી નથી થઈ, અમેરિકા ખોટા સમાચાર ફેલાવી રહ્યું છે એવું તેમણે કહ્યું છે. તેમણે એવું પણ કહ્યું કે ઓઇલ માર્કેટ છે, ફાઇનાન્શિયલ માર્કેટ છે, આ બધાને એક પ્રભાવિત કરવાનો ખાસ કરીને પ્રયાસ અહીંયાથી થઈ રહ્યો છે. US-ઇઝરાયલ સંકટ ટાળવા માટે ખોટા સમાચાર અહીંયાથી ફેલાવી રહ્યા છે. તેમણે એવું પણ કહ્યું કે લોકો હુમલાખોરો માટે કડક સજાની માંગ કરે છે અને આ જે ઈરાનનું પબ્લિક છે તે ખાસ કરીને સુપ્રીમ લીડરની સાથે છે. તેમણે એવું પણ કહ્યું કે બધા પ્રતિબંધો અહીંયાથી હટાવવામાં ન આવે ત્યાં સુધી એક યુદ્ધ ચાલુ રહેશે. એ પ્રકારની પણ વાત ખાસ કરીને અહીંયાથી જે ગાલિબાફ છે એમના દ્વારા કરવામાં આવી. એટલે એના પર પણ એક ખાસ ફોકસ રાખવાનું રહેશે. જો કે આ બધાની અસર ન માત્ર કાલે આપણને કેપિટલ માર્કેટ પર કે ઇક્વિટી માર્કેટ પર આવતી જોવા મળી છે, પરંતુ બ્રોડ બેઝ અસર ગઈકાલે આવતી જોવા મળી. જુઓ બ્રેન્ટની અંદર ગઈકાલે આપણને મોટો ઘટાડો દેખાયો, 10% ઘટીને $100 નીચે આપણને બ્રેન્ટ આવતું ગઈકાલે દેખાયું. બીજી તરફ WTIની અંદર પણ $90 નીચે આવી ગયું હતું. ગઈકાલે 100ની આસપાસ કારોબાર કરી રહ્યું હતું જ્યારે આપણા બજારો ચાલી રહ્યા હતા ત્યારે, પરંતુ સાંજે અહીંયા પણ એક મોટો ઘટાડો આવ્યો. સોના ચાંદીમાં ગઈકાલે એક મોટો ઘટાડો હતો, ત્યાંથી એક રિકવરી આવી, પરંતુ એ રિકવરી બહુ મોટી તેજીની અંદર ખાસ કરીને આપણને કન્વર્ટ થતી નથી જોવા મળી. ડોલર ઇન્ડેક્સ પણ 100થી ઘટીને 99ના સ્તર પર આપણને પહોંચતો જોવા મળ્યો છે. બીજી તરફ 10 વર્ષની જે બોન્ડ yieldહતી એમાં પણ એક મોટો આપણને ઘટાડો આવતો દેખાયો. 4.35 પર બોન્ડ yield ફરી પાછી પહોંચતી દેખાય છે. અને યુએસમાં ગઈકાલે ગેસના જે ભાવ હતા એની અંદર 1 મહિનાનો સૌથી મોટો ઘટાડો આપણને આવતો દેખાયો છે. એટલે આજે જાહેરાત થઈ ત્યારબાદ બજારના સેન્ટિમેન્ટ આપણને બહુ મોટી રીતે બદલાતા ખાસ કરીને દેખાયા છે. જોકે આ બધાની વચ્ચે ગઈકાલ સાંજથી જ જ્યારથી આ જાહેરાત આવી ત્યારથી આપણને ગિફ્ટ નિફ્ટીની અંદર પણ એક તેજી જોવા મળી હતી. પરંતુ અત્યારે સૌથી પહેલાં તો એશિયાના બજારો પર નજર કરી લઈએ કે ત્યાં આપણને શું કામકાજ જોવા મળી રહ્યું છે. તો ત્યાં પણ આજના દિવસમાં ઉત્સાહ સાથેનું જ કામકાજ ખાસ કરીને છે. જુઓ નિક્કેઈ એક સારી તેજી દર્શાવી રહ્યો છે, કોસ્પીમાં પણ ખરીદદારી છે. તાઇવાનમાં ચોક્કસથી એક ઘટાડો અહીંયાથી આપણને આવતો જોવા મળી રહ્યો છે, પરંતુ જો શાંઘાઈ, હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઈમ્સ ત્રણેય જગ્યાએ એક મજબૂતી સાથેનું કામકાજ છે. અત્યારે આવ્યા આપણે ગિફ્ટ નિફ્ટી પર તો ગઈકાલે આપણે જે બહુ મોટો ફોલ આવ્યો હતો અને ગઈકાલ સાંજે સમાચાર આવ્યા બાદ જ ગિફ્ટ નિફ્ટીએ બહુ મોટા ઉછાળાના સંકેતો આપ્યા હતા. ઓલમોસ્ટ 800-900 પોઈન્ટના ઉછાળાના સંકેત ગઈકાલે સાંજે આપી રહ્યું હતું, પરંતુ અત્યારની પરિસ્થિતિમાં ઓલમોસ્ટ 400 પોઈન્ટના ઉછાળાના સંકેત આપી રહ્યું છે. 22,514 પર બંધ થયા છીએ. 22,912ની ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે.
મહત્વનું રહેશે કે આજે આ જે પણ કોઈ આપણને એક પુલબેક આવતું જોવા મળે છે એ 23,000ની ઉપર જાય છે કે નહીં, કારણ કે 22,900 23,000 આ જ ઝોનમાં આપણે રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યા છીએ. એટલે ઓવરઓલ સંકેતો તો એક ઉછાળાના છે, પરંતુ જોવાનું એ રહેશે ચાંદની કે ખાસ કરીને ઉપરના લેવલ પર આપણને આજની રિકવરી ટકતી દેખાય છે કે નહીં. ધીરજ